ગીર સોમનાથ જિલ્લાના વડામથક વેરાવળ ખાતે ભાજપ દ્વારા યોજાયેલ વિજય વિશ્વાસ સંમેલનમાં વિરોધ દર્શાવવા ગયેલ પાટીદારોએ પોલીસની અટકાયત કરતા અને રોષે ભરાયેલા પાટીદારોને ભાજપ હાય હાય અને ભાજપમાં રહેલ પાટીદારોને ગદ્દાર ગણાવી આક્રોશ વ્યક્ત કર્યો હતો। હાલ રાજ્યભરમાં પાટીદારો દ્વારા અનામત મુદ્દે ચળવળ ચાલી રહી છે, ત્યારે રાજ્યમાં દરેક જગ્યાએ ભાજપના મંત્રીઓ સામે કાર્યક્રમો આપી રહ્યા છે। ત્યારે વેરાવળ ખાતેના વિજય વિશ્વાસ સંમેલનમાં રાજ્ય સરકારના મંત્રીઓને ગુલાબના ફૂલ આપી તેમને અનામતના સમર્થનમાં છો કે કેમ તે અંગે સવાલ કરવાના હતા, પરંતુ પૂર્વ પોલીસ દ્વારા પાટીદારોની અટકાયત કરી હતી, જેથી રોષે ભરાયેલા પાટીદારો દ્વારા ભાજપમાં રહેલા પાટીદારો પદાધિકારીઓને ગદ્દાર અને ભાજપના હાય હાયના નારા બોલાવી વિરોધ સાથેનો આક્રોશ ઠાલવ્યો હતો। તેમજ આગામી દિવસોમાં તંત્રને અંધારામાં રાખીને ઉગ્ર અને આશ્ચર્યજનક કાર્યક્રમો આપવાની પણ ચીમકી ઉચ્ચારી હતી। આજરોજ ભાજપના વિજય વિશ્વાસ સંમેલનમાં જાહેર આમંત્રણ હોવા છતાં પટેલ સમાજના કેટલાક ગદ્દારોએ પાટીદાર સમાજના લોકોની અંદર આવીને ઓળખ કરાવતા ભારતીય જનતા પાર્ટીમાં સત્તા માટે આવેલા લોકોએ પોલીસને અંદર બોલાવી એક એક પાટીદારને વીણી અને મિટિંગની બહાર લઈ જઈ અને પોલીસ પાસે ગાડીમાં બેસાડી દેવામાં આવેલ છે। અમને લોકોને અમને એનો આનંદ છે, દુઃખ નથી, કારણ કે વેરાવળમાં પાટીદાર સમાજ સૌથી ઓછો હોવા છતાંય અને પોલીસના ધાડે ધાડા ઉતારવા છતાં પણ આ ભાજપવાળા લોકો ત્રાસવાદી સામે જે રીતે ઝૂકી જાય એ રીતે અમે જાણે ત્રાસવાદી હોય એવી અમારી ધાકથી, અમારી બીકથી અને ઊભી પૂછડીએ જેમ બીજે રૂપાલા સાહેબને ભાગવું પડ્યું છે એમ ભાગવું ન પડે એટલા માટે થઈ ને અમને અટક કરાવેલ છે। અમારી તાકાતની લોકોએ નોંધ લીધી, એના માટે ખરેખર અમને આનંદ છે। પણ આજે તો આ ભાજપનું સંમેલન હતું એટલે પોલીસને સહકાર આપવા માટે અમે નીકળી ગયા છીએ। આવનારા દિવસો ચૂંટણીના દિવસો છે, ભાજપના એક એક કાર્યકરોએ પાટીદાર સમાજના ગદ્દારોએ ઘરે ઘરે મતની ભીખ માંગવા માટે આવવાનું છે, ત્યારે અમારા દરવાજા બંધ હશે। એ લોકોમાં જો જરા પણ શરમનો છાંટો હોય તો હું આથી એને જાહેર અપીલ કરું છું કે કોઈ પણ પાટીદારને ઘરે કે કોઈ પણ સવર્ણને ઘરે મત માંગવા જતા પહેલા 100 વખત વિચાર કરે। જય પાટીદાર, જય સરદાર। આગામી કાર્યક્રમ વિશે આપને જાણવું છે તો એ બાબતે કહી દઉં કે વેરાવળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળે નહીં, પોલીસ અને પ્રજા વચ્ચે વિખવાદ ન થાય એટલા માટે અમારા કાર્યક્રમની અમે આગોતરી માહિતી સરકારી અધિકારીઓને, પોલીસ અધિકારીઓને આપતા હતા, પણ એનો ભાજપના પદાધિકારીઓએ દુરુપયોગ કર્યો છે, અમારી પીઠ પાછળ ખંજર માર્યું છે। એટલે હવે અમે જે કાર્યક્રમ આપશું એ આશ્ચર્યજનક કાર્યક્રમ હશે। કાર્યક્રમ થઈ ગયા પછી પોલીસને અને આમ જનતાને ભાજપના પદાધિકારીઓને જ્યારે રેલો આવશે ત્યારે ખબર પડશે। કાર્યક્રમ અમારા ચાલુ જ રહેશે। જય સરદાર, જય પાટીદાર। વેરાવળ ખાતેના ભાજપના વિજય વિશ્વ સંમેલનના કાર્યક્રમમાં પાટીદારોને વિરોધ અને અટકાયત બાબતે રાજ્યના પાટીદાર મંત્રી અને ગીર સોમનાથ જિલ્લાના પ્રભારી મંત્રી ગોવિંદભાઈ પટેલે આ મુદ્દે પાટીદાર આગેવાનો સાથે વાટાઘાટો ચાલી રહી હોવાની અને પાટીદારો સહિત અન્ય ઓબીસીની 147 જ્ઞાતિઓને અન્યાય ન થાય તે રીતે સમતોલન જાળવીને રાજ્ય સરકાર આ મુદ્દે કાર્યવાહી કરશે તેમ મીડિયાને જણાવ્યું હતું। વાત કરવામાં આવી તો પાટીદાર અનામત દ્વારા જે હાલત ચળવળ ચાલી રહી છે, અહીં પણ જે ગુલાબ દેવા આવ્યા હતા પોલીસ દ્વારા પાટીદારોની અટકાયત કરવામાં આવી છે, ત્યારે આગામી સમયમાં પાટીદારોનું શું વ્યૂહ રહેશે અને ભાજપનું શું વ્યૂહ રહેશે? સરકારની સાથે વાટાઘાટોની ચાલે છે। એકવાર એની બેઠક થઈ, ભવિષ્યમાં આજે પણ એની બેઠક હતી, એના બધા વડીલ મિત્રો આજે મળ્યા હતા અને આગામી દિવસોમાં સરકારની, રાજ્ય સરકારની જે કમિટી બની છે એની પાસે પણ રાજ્યની વિવિધ જે જ્ઞાતિઓ છે કે જે 146ના સમાવેશ જેનો નથી એવી જ્ઞાતિઓને પણ અન્યાય ન થાય, એવી જ્ઞાતિઓને પણ પૂરતો ન્યાય મળે એના માટેની રાજ્ય સરકાર બેલેન્સિંગ કરીને કામગીરી કરશે એવી શ્રદ્ધા અને વિશ્વાસ। ગીર સોમનાથ જિલ્લામાં ચાલી રહેલ જૂથવાદ અને મહદઅંશે અંકુશમાં લેવા ભાજપના મોવડીના અને થોડી સફળતા મળતા રાહત અનુભવી રહ્યા છે, તો બીજી તરફ પાટીદારોના વિરોધને લઈને મૂંઝવણ અનુભવી રહ્યા છે। રાકેશ પરડવાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ગીર સોમનાથ।